નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાત માં આપનું સ્વાગત છે। ગાંધીનગરની પાડોશમાં બનેલા ગિફ્ટ સિટીમાં બેફામ બનેલા નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગરના ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઇકોનિક કરોડો રૂપિયાના રોડ પર 10થી વધુ લક્ઝરી કારોના કાફલાને ચલાવતા નબીરાઓએ "અમે કાયર નથી, ફાયર છીએ" ગીત પર રીલ બનાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। 109 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી કારનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગર જેવા શહેરમાં દિવસ દરમિયાન બનેલી આવી રીલ વાયરલ થયા બાદ પોલીસે હવે રીલમાં જોવા મળતા નબીરાઓની ઓળખ કરી શોધખોળ શરૂ કરી છે। ઇસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને 9 લોકોને કચડી નાખનાર આરોપી તથ્ય પટેલની ઘટનાને ગુજરાતની જનતા હજી ભૂલી નથી। તે ઘટનાની ગુસ્સાની જ્વાળાઓ હજુ શમી નથી, ત્યાં રેસિંગ ટ્રેક નબીરાઓ માટે પાકો રસ્તો બની રહ્યો હોવાના દ્રશ્યો છાશવારે જોવા મળતા રહે છે। વારંવાર બાઇકર ગેંગ મોંઘી અને ઘોંઘાટિયા મોટરસાયકલ પર રેસ કરતી હોવાના વિડીયો સામે આવતા રહે છે, ત્યારે વધુ એક આ વિડીયો સામે આવ્યો છે। ગાંધીનગરમાં નબીરાઓએ 32 કરોડના ખર્ચે બનાવેલા આઇકોનિક ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના રોડ પર રેસિંગ ટ્રેકની જેમ કાર દોડાવી હતી। રોડ પર કોઈ મંત્રીનો કાફલો નીકળ્યો હોય એ રીતે 10થી વધુ લક્ઝરિયસ કાર એકસાથે રસ્તા પર નીકળી હતી અને પૂરપાટ ઝડપે દોડી રહી હતી। આ જોઈને અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। રીલના એક વિડીયોમાં કારની ઝડપ 190 કિલોમીટર સુધીની દેખાય છે। આટલી પૂરપાટ ઝડપે દોડતી કારને જોઈને વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા। જોકે મહત્વનું છે કે વિડીયો વાયરલ થયા બાદ ગાંધીનગર પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસની એક ટીમ આ નબીરાઓને શોધવામાં લાગી હતી અને રીલ વાયરલ થયાના કલાકો બાદ 4 નબીરાઓની અટકાયત કરાઈ છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।